ગુજરાતની અંદર વિધિવત રીતે ચોમાસાના શ્રી ગણેશ થયા છે અને બરોબર 10 દિવસ બાદ દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થતા દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ, ડાંગ, નવસારી અને સુરત જેવા જિલ્લાઓની અંદર વરસાદની શરૂઆત થઈ છે। દક્ષિણ ગુજરાતના એ જિલ્લાઓના ખેડૂતોનો એ આતુરતાનો અંત પણ આવ્યો છે કે ક્યારે વાવણી લાયક વરસાદ થશે અને ક્યારે એ ખેડૂતોએ વાવણી કરશે। જો કે વરસાદની વિધિવત રીતે શરૂઆત થતા હવામાન વિભાગ દ્વારા પણ એ જાહેરાત કરી દેવામાં આવી કે ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ છે, શ્રી ગણેશ થયા છે। હવામાન નિષ્ણાંતોએ પણ વાત કરી। હવે આજના દિવસ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાની વાત છે, કયા કયા જિલ્લાઓની અંદર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડશે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા આજની તારીખનો એટલે કે 25 તારીખના રોજનો એક મેપ જે છે તે જાહેર કર્યો છે, જેમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા અથવા મધ્યમ વરસાદની આગાહી જે વ્યક્ત કરવામાં આવી છે। એ હળવા અને મધ્યમ વરસાદની જો સૌરાષ્ટ્ર પંથકની વાત કરવામાં આવે, જેમાં સૌથી પહેલા ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગર એટલે કે 3 જિલ્લાઓ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની અંદર પણ વરસાદની સંભવત શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસ દરમિયાન, જેમાં દીવ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર છે। છૂટાછવાયા સ્થળો ઉપર હળવા અથવા મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર આ 4 જિલ્લાઓ મધ્ય ગુજરાતની અંદર આવે છે। 4 જિલ્લાની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજના દિવસ દરમિયાનની છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને આવરી લેવામાં આવે છે, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને સાથે જ વલસાડ અને દમણની પણ વાત કરવામાં આવી છે। દાદરાનગર હવેલીની પણ વાત કરવામાં આવી છે, ત્યાં પણ ગાજવીજ સાથે હળવા અને મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આ મેપની અંદર જે છે તે દેખાડવામાં આવી છે। વિધિવત ચોમાસાની શરૂઆતના એ બીજા દિવસની વાત કરવામાં આવી રહી છે। ગુજરાતમાં 24 તારીખના રોજ વરસાદના શ્રી ગણેશ, ચોમાસાના શ્રી ગણેશ થયા છે અને હવે 25 તારીખના રોજના દિવસ દરમિયાન આ વરસાદની સ્થિતિ હાલ ગુજરાતની અંદર જોવા મળી રહી છે। હવે વાત કરીએ 26 તારીખની। 26 તારીખના રોજ ગુજરાતની અંદર શું સ્થિતિ? તો 26 તારીખના રોજ સ્થિતિ એ મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના એકાદ જિલ્લાની અંદર વરસાદ નથી, બાકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે। સૌરાષ્ટ્રની અંદર પહેલા વાત કરીએ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર એ જ દરિયાકાંઠાના વિસ્તારો છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગાજવીજ સાથે વાત કરવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના પણ દરિયાકાંઠાના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સુરત છે, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલી જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેની સાથે દરિયાકાંઠાના નજીકના વિસ્તારો કે જ્યાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરના એ રાજ્યો છે કે જેમાં ડાંગ, તાપી અને નર્મદા આ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ એટલા માટે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની અંદર જો વાત કરવામાં આવે ચોમાસાની સ્થિતિ એ ખૂબ સારી છે। ત્યાંના આસપાસના વિસ્તારની અંદર સિસ્ટમ સક્રિય હોવાના કારણે ત્યાં પણ વરસાદ સારી રીતે પડે તેવી સ્થિતિ એ દેખાડવામાં આવી રહી છે, એટલા માટે આ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં અસર એ સારી દેખાઈ રહી છે। હવે વાત કરીએ, આ 26 તારીખની વાત હતી, 27 તારીખની વાત કરવામાં આવે કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ હવામાન વિભાગની આગાહી અનુસાર, તો આ એ વાત કરવામાં આવી રહી છે 27 તારીખ, જેની અંદર ફરી એકવાર વરસાદની સિસ્ટમ એ સક્રિય મધ્ય ગુજરાત અને સાથે સાથે મહારાષ્ટ્રના ભાગોની અંદર અને મધ્યપ્રદેશના ભાગોની અંદર જે સિસ્ટમ સક્રિય છે તેના કારણે મધ્ય ગુજરાતની અંદર વરસાદની સ્થિતિ સારી છે। ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરત, તાપી, ડાંગ, નવસારી છે, દમણ છે, વલસાડ, દાદરાનગર હવેલી ત્યાં પણ વરસાદની સારી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ સારા સમાચાર ગુજરાતીઓ માટે, ગુજરાતના લોકો માટે, ખેડૂતો માટે છે કે જે નર્મદાના પાણીનો ઉપયોગ કરે છે, કે જેમના ખેતર અને આસપાસની વિસ્તારથી સિંચાઈનું પાણી એ નર્મદા નદીની કેનાલ નીકળતી હોય અથવા તો મહાનગરોની જો વાત કરવામાં આવે કે જ્યાં પીવા માટેના પાણીમાં નર્મદાના પાણીનો ઉપયોગ થતો હોય તેમના માટે સારા સમાચાર કે સતત નર્મદા જિલ્લાની અંદર વરસાદની સ્થિતિ એ ખૂબ સારી દેખાઈ રહી છે કે જેના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટીની અંદર સતત વધારો થઈ રહ્યો છે। નવા નીર સરદાર સરોવર ડેમની અંદર આવી રહ્યા છે અને ડેમના કેટલાક બેરેજના એ દરવાજા પણ ખોલી અને પાણી છોડવાની સ્થિતિ પણ અત્યાર સુધીમાં એક વખત પડી ચૂકી છે, એટલે કે ઉત્તર નર્મદાથી ઉત્તરના ભાગની અંદર એટલે કે મધ્યપ્રદેશ અને ઉપરવાસના જે ભાગો છે મહારાષ્ટ્રના કે જ્યાં સારા વરસાદની સ્થિતિના કારણે નર્મદા નદીની અંદર
સરદાર સરોવર ડેમની અંદર એ પાણીની અંદર સંગ્રહ એ વધારે થાય તેવી સ્થિતિ છે. સૌરાષ્ટ્રના પંથકોમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવની અંદર વરસાદની સ્થિતિ એ ખૂબ સારી દેખાઈ રહી છે. 27 તારીખની અંદર કે જ્યાં ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આ હતી હવામાન વિભાગની આગાહી. હવે ભારતીય મેટ્રોલોજી વિભાગ દ્વારા એટલે કે ભારતીય હવામાન વિભાગ અનુસાર વિધિવત રીતે જે ચોમાસાની વાત કરવામાં આવી રહી છે, જેની તારીખો સંભવતઃ આપવામાં આવી રહી છે કે સંભવતઃ ગત વર્ષે ક્યારે ચોમાસું આવ્યું હતું, ચાલુ વર્ષે ક્યારે ચોમાસું છે, આવનારા સમયમાં કેટલી એ ચોમાસાની અસર એ જોવા મળે તેવી શક્યતાઓ જે વ્યક્ત કરવામાં આવી રહી હતી, જેનો આખો આ ભારતનો મેપ છે. ઉત્તર ભારતની વાત કરવામાં આવે જમ્મુ કાશ્મીર ને ત્યાં કે 25 જૂન અને 30 જૂનની આસપાસના એ વિસ્તારમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા, પરંતુ હાલ એ અત્યારે હવે નથી લાગી રહી કેમ કે ચોમાસું હજી ત્યાં સુધી પહોંચ્યું નથી. ગુજરાત નજીક ચોમાસું પહોંચી ચૂક્યું છે. આપ જુઓ અહીંયા ગુજરાતની અંદર 23 અને 24 તારીખની એન્ટ્રી એ બતાવવામાં આવી રહી છે વરસાદની, ચોમાસાની. વિધિવત રીતે આમ તો ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો અહીંયા એ ગુજરાતનો તારીખ લખવામાં આવી છે 11 થી 24ની વચ્ચે વાત કરવામાં આવી છે. બીજી એક વાત છે 11 જૂનની આસપાસની વાત કરવામાં આવી હતી મુંબઈની, પરંતુ મુંબઈ ત્યાં એ 11 જૂનની આસપાસ ચોમાસું ન પહોંચ્યું. મુંબઈ પણ ચોમાસું એ 22-23 તારીખની આસપાસ પહોંચ્યું. એ અહીંયા પણ દ્રશ્યોમાં બતાવવામાં આવી રહ્યું છે. આપ જુઓ અહીંયા મુંબઈ આપવામાં આવ્યું છે, સાથે ગુજરાતની સ્થિતિ દેખાડવામાં આવી રહી છે. મહારાષ્ટ્રની અંદર ક્યારે ચોમાસું પહોંચ્યું, ગોવાની અંદર ક્યારે ચોમાસું પહોંચ્યું તેની પણ સ્થિતિ અહીંયા દેખાડવામાં આવી રહી છે. એટલે આ તમામ સ્થિતિ એ હવામાન વિભાગ એ સતત નજર રાખી રહ્યું છે ચોમાસાની સ્થિતિ ઉપર, કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી રહ્યો છે, કેટલી સ્થિતિ એ દેખાઈ રહી છે. અને આ એ 24 જૂન એટલે કે ગઈકાલે આ મેપ જે છે તે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. અલ નીનોની અસર વચ્ચે દેશના અનેક રાજ્યોની અંદર અસર જોવા મળી હતી, ને અસર જે જોવા મળી હતી એ અસર એ નીચેનાની વાત કરવામાં આવે આંધ્રપ્રદેશ ને તેની આસપાસના જે વિસ્તારો છે, જે રાજ્યો છે તેની અંદર, કેમ કે જે સંભવતઃ તારીખો અહીંયા બતાવવામાં આવી રહી છે કે આ તારીખની આસપાસ ચોમાસું પહોંચશે. સમયસર ચોમાસું એ કેરળ તો પહોંચી ચૂક્યું, પરંતુ કેરળ ચોમાસું પહોંચતાની સાથે જ ઊભું રહી ચૂક્યું હતું. ત્યારબાદ લગભગ 3-4 દિવસ સુધી સતત ચોમાસું એ ત્યાં ઊભું રહ્યું અને ત્યારબાદ ફરી એકવાર ધીરે ધીરે સક્રિય થયું, કે જેના કારણે હવામાન વિભાગને પણ ચિંતાનો વિષય હતો, કેમ કે અલ નીનોની અસર એ વ્યક્ત કરવામાં આવી હતી. જો કે આ અસરની વચ્ચે વિધિવત ચોમાસાના શ્રી ગણેશ થયા છે. હવામાન વિભાગે પણ સારા વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાતો દ્વારા પણ સારા વરસાદની આગાહી કરી છે. તમારા વિસ્તારમાં કેટલો વરસાદ પડી રહ્યો છે, શું સ્થિતિ છે તમારા વિસ્તારમાં, તે કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.